गुड मॉर्निंग। गई वखते આપણે સ્વાધ્યાય 1.1 માં એક્ઝામ્પલ નંબર 10 સુધી આપણે જોયા હતા। હવે એક્ઝામ્પલ નંબર 11 તો 11 માં શું કહે છે કે સાબિત કરવાનું છે કે સમતલમાં આવેલા બિંદુઓના ઘન એ પર વ્યાખ્યાયિત સંબંધ છે। એટલે સંબંધ અહીંયા આપણને એ બરાબર આપેલું છે કે સમતલમાં આવેલા બિંદુઓનો ઘન સમતલમાં आवेला बिंदुओनो घन एटले ए आपेलो है। संबंध आर केवो आपेलो है आपने तो पीक्यू के ज्यां उगम बिंदु थी बिंदु पी नु अंतर उगम बिंदु थी बिंदु पी नु अंतर ए उगम बिंदु थी बिंदु क्यू ना अंतर जेटलू है। आओ आपने संबंध आपेलो है तो आ साम्य संबंध है कि नहीं ए चकासवानुं छे। एटले आपणे पी ने क्यू बिंदु लेवाना है जेना उगम बिंदु थी अंतर केवा है सरखा। दाखला तरीके अहींया उगम बिंदु ओ होय अहींया पी होय ने अहींया क्यू होय तो आ अंतर 5 होय तो आ अंतर पण केटलुं थाय 5 तो आ बे बिंदुओ छे ए आर संबंध धरावे। अहींया कोई आर बिंदु होय आनुं अंतर पण 5 होय तो पी और आर ए पण तमारे आ संबंध धरावे। एटले टूंकमां कहेवानो मतलब के 5 अंतरे आवेला बधा जे बिंदुओ होय उगम बिंदु थी ए बधा जे छे ए आर संबंध धरावशे। एटले आपणे वर्तुळ मळे एक जेनुं केंद्र कयुं होय ओ बराबर। एटले आने आपणे आ रीते पण लखी शकीए के पीक्यू के ज्यां ओ थी पी नुं अंतर उगम बिंदु एटले आपणे ओ लईए तो त्याथी पी नु अंतर अने उगम बिंदु थी क्यू नु अंतर ज्या क्यू उगम बिंदु छे क्यू शू है सॉरी ओ उगम बिंदु छे। हवे आना उपर स्ववाचक पहला लईए तो स्ववाचक स्ववाचक संबंध माटे आपणे अहींया कोई पण एक ज बिंदु लईए के दरेक पी बिलोंग्स टू ए माटे आवुं आपणे लखी शकीए ओ थी पी नु अंतर बराबर ओ थी पी नु अंतर। ओ थी पी नु अंतर अने ओ थी पी नु अंतर बंने केवा थाय सरखा ज थाय आ रीते लखी शकीए। एटले पीपी बिलोंग्स टू आर एटले आर स्ववाचक है। आर क्यों है स्ववाचक। चलो बीजो साबित करिए सम्मित। तो सम्मित साबित करवा माटे आप बे बिंदुओ लईए पी अने क्यू दरेक पी क्यू बिलोंग्स टू ए माटे पी क्यू बिलोंग्स टू आर एटले पी क्यू आर संबंध में छे। आनो अर्थ शुं थाय ओ थी पी नु अंतर अने ओ थी क्यू नु अंतर बंने केवा छे सरखा। हवे आने ऊंधुं पण लखी शकाय ओ थी क्यू नु अंतर अने ओ थी पी नु अंतर आ रीते लखवुं होय तो लखी शकाय। अने आनो अर्थ थाय तमारे क्यूपी बिलोंग्स टू आर क्यूपी बिलोंग्स टू आर तेथी आर सम्मित है। हवे त्रीजू लईए परम्परित। तो परम्परित संबंध माटे आपणे 3 बिंदुओ लईए दरेक पी क्यू आर बिलोंग्स टू ए माटे पी क्यू आर में लईए અને
QR એ પણ R માં લઈએ। આ જે છે સંબંધ છે ને આ છે શું છે બિંદુ, એ ધ્યાન રાખજો બરોબર, અથવા બીજું પણ લેવું હોય તો લઈ શકાય। ચલો આનો અર્થ શું થાય તો PQ બિલોંગ્સ ટુ R નો અર્થ તો O થી P નું અંતર અને O થી Q નું અંતર એ કેવું છે સરખું। અને આનો અર્થ શું થાય તો ઉગમ બિંદુ O થી Q નું અંતર અને O થી R નું અંતર એ પણ કેવું થાય સરખું। હવે આ બંને સરખા છે તો પહેલું અને છેલ્લું પણ શું હોય સરખું હોય, એટલે આને આ રીતે લખી શકાય O થી P બરાબર O થી R। આનો અર્થ થાય PR બિંદુ બિલોંગ્સ ટુ R, તેથી R પરમપરિત છે। આમ R સામ્ય સંબંધ છે। હવે એમાં ને એમાં જ આગળ થોડુંક સાબિત કરવાનું છે કે તમને અહીંયા કહ્યું છે કે સાબિત કરો કે ઉગમ બિંદુ સિવાયના બિંદુ P સાથે, એટલે આપણે આમ લઈએ તો આ ઉગમ બિંદુ O છે એના સિવાયનું આપણે કોઈ બિંદુ લઈએ P સાથે સંબંધ R ધરાવતા બધા જ બિંદુઓ। अब P સાથે સંબંધ R ધરાવતા બધા બિંદુઓ એટલે દાખલા તરીકે અહીંયા R લઈએ, અહીંયા Q લઈએ, અહીંયા Z લઈએ, આ બધા જે છે જે P સાથે સંબંધ ધરાવે છે R, એટલે કે આનું ઉગમ બિંદુથી અંતર, આનું ઉગમ બિંદુથી, આનું ઉગમ બિંદુથી અંતર, આનું ઉગમ બિંદુથી અંતર કેવું થાય સરખું થાય। તો તમારે P માંથી પસાર થતું અને ઉગમ બિંદુ કેન્દ્રવાળું વર્તુળ મળે, એટલે અહીંયા જો આ બધા બિંદુઓ ભેગા કરીએ તો આ રીતે આપણને વર્તુળ મળશે જે P માંથી પસાર થાય છે અને ઉગમ બિંદુ એનું શું છે કેન્દ્ર છે। તો અહીંયા આપણે લખી દઈએ એમાં। હવે ઉગમ બિંદુ સિવાયના બિંદુ, ઉગમ બિંદુ સિવાય ના બિંદુ P સાથે સંબંધ R ધરાવતા બિંદુઓ આપણે લઈ લઈએ A, B, C હોય તો હવે જો P સાથે R સંબંધ ધરાવતા બિંદુઓ આપણે ABC લઈએ તો આનો અર્થ શું થાય તો P થી A નું અંતર, P થી B નું અંતર, P થી C નું અંતર, સોરી O થી P નું અંતર, ઉગમ બિંદુથી P નું અંતર, ઉગમ બિંદુથી A નું અંતર, ઉગમ બિંદુથી B નું અંતર, ઉગમ બિંદુથી C નું અંતર બરાબર થાય, જે દર્શાવે છે કે વર્તુળ નું કેન્દ્ર O છે જે P બિંદુમાંથી પસાર થાય છે। આનો આ જે OA બરાબર OB આનો અર્થ શું થાય તો કેન્દ્ર કયું છે O છે અને આ જે છે એ વર્તુળ P માંથી એ પસાર થાય, A B C બધા બિંદુઓમાંથી શું થાય છે પસાર થાય છે। એટલે આ જે એક્ઝામ્પલ છે એ 11મો એક્ઝામ્પલ છે, આ રીતે આપણે લખી શકીએ। હવે એના પછીનો એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 12। હવે એક્ઝામ્પલ નંબર 12 માં શું કહે છે આપણને
तो बधा ज त्रिकोणोना घन ए पर व्याख्यायित एटले ए बधा ए बराबर शुं छे तो त्रिकोणोनो घन छे અને આના ઉપરનો આપણને આર સંબંધ આપેલો છે એવા બે ત્રિકોણો લેવાના છે T1 T2 કે જેથી ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમાન છે ત્રિકોણ T1 એ ત્રિકોણ T2 ને સમાન નહીં પણ કેવા છે સમરૂપ છે તો આ સામ્ય સંબંધ છે પછી આગળ આપણે જોઈએ પહેલા તો સામ્ય સંબંધ સાબિત કરીએ હવે જો અહીંયા ત્રિકોણોનો ઘન લેવાનો છે આપણે ઘણા બધા ત્રિકોણો મળે એમાં આપણે એવા બે ત્રિકોણો પસંદ કરવાના છે જે ત્રિકોણો સમરૂપ હોય હવે સમરૂપ ત્રિકોણો કોને કહેવાય પહેલા એ આપણને ખબર પડવી જોઈએ તો આપણને અહીંયા ABC ત્રિકોણ આપેલો હોય અને એક બીજો લઈએ PQR આ બે ત્રિકોણો લઈએ આની બાજુઓ સમપ્રમાણમાં હોય અનુરૂપ બાજુઓ દાખલા તરીકે આ 5 હોય આ 10 હોય આ 4 હોય આ 8 હોય અહીંયા 3 હોય અહીંયા 6 હોય એટલે કે જો અહીંયા 5 ભાગ્યા 10 કરો 4 ભાગ્યા 8 કરો અને 3 ભાગ્યા 6 તો બધાનો જવાબ 1/2 આવે છે બધાનો જવાબ શું આવે છે 1/2 એટલે બાજુઓ સમપ્રમાણમાં હોય બરાબર એટલે બાજુઓનો ગુણોત્તર આપણે લઈએ અહીંયા ભાગાકાર એ કેવો હોય સમપ્રમાણમાં હોય અને આ જે અનુરૂપ ખૂણાઓ હોય એ એકરૂપ હોય એટલે એ સાથે આ દાખલા તરીકે 50 હોય તો આ 50 હોય આ 60 હોય તો આ 60 હોય અને આ 70 હોય તો આ 70 હોય તો પહેલું અને બીજું કોઈ પણ બે ત્રિકોણો સમરૂપ ક્યારે કહેવાય જ્યારે અનુરૂપ બાજુઓ નો ગુણોત્તર લઈએ તો એ કેવો હોય સમરૂપ એટલે બાજુઓ જે છે એ સમરૂપ હોય સમપ્રમાણમાં હોય કેવી હોય બાજુઓ સમપ્રમાણમાં એટલે ભાગાકાર જે છે એનો એ કેવા હોય સરખો એટલે કે AB ભાગ્યા PQ BC ભાગ્યા QR અને AC ભાગ્યા PR એટલે બાજુઓ સમપ્રમાણમાં હોય અને ખૂણાઓ જે છે એ એકરૂપ હોય ખૂણાઓ કેવા હોય એકરૂપ હોય તો એ બે ત્રિકોણો કેવા કહેવાય સમરૂપ કહેવાય હવે અહીંયા આપણે બતાવવાના છે તો અહીંયા ધ્યાન કોઈ એક ત્રિકોણ લઈએ એવો ને એવો જ બીજો ત્રિકોણ લઈએ એના એક ત્રિકોણ તો ખૂણાઓ તો સરખા થવાના જ છે ને બાજુઓ પણ સરખી થવાની છે એટલે ભાગાકાર બધાનો કેટલો થાય 1 થાય એટલે ત્રિકોણ પોતે જ પોતાને તો કેવો હોય સમરૂપ હોય બીજું આ જે છે ABC એ PQR ને સમરૂપ હોય તો PQR આને સમરૂપ કહેવાય જ કારણ કે આને ઉલટાવો તો એ આ તો સમપ્રમાણમાં જ રહેવાની છે આને ઉલટાઈ નાખો તો ખૂણાઓ સમરૂપ એ સરખા જ રહેવાના છે એટલે એ T1 એ T2 ને સમરૂપ હોય તો T2 એ T1 ને પણ સમરૂપ કહી શકાય ત્રીજું પરસ્પરિત હવે જો ABC આને સમરૂપ હોય અને PQR પાછો DEF ને સમરૂપ હોય તો આ જે છે આને સમરૂપ હોય ને હોય જ તો એ જે છે એ આપણે 3 વસ્તુ લખી દેવાની છે તો પહેલું આપણે લઈએ સ્વવાચક ચલો સ્વવાચક માટે આપણે અહીંયા કોઈ પણ એક ત્રિકોણ લઈ લઈએ દરેક T1 belongs to A માટે T1 એ T1 ને સમરૂપ થાય જ તેથી T1 belongs to R તેથી R સ્વવાચક છે R કેવું છે સ્વવાચક સંમિત તો સંમિતમાં આપણે દરેક T1 T2 belongs to A માટે
T1 T2 belongs to R. T1 T2 આપણે R માં લઈએ, T2 T1 એ પણ R માં બતાવીએ. આનો અર્થ શું થાય તો T1 એ T2 ને સમરૂપ છે. આને આ રીતે પણ લખી શકાય, T2 એ T1 ને સમરૂપ છે. અને T2 T1 belongs to R. તેથી R સ્વવાચક સંમિત છે. ત્રીજું, પરમપરિત. પરમપરિત સંબંધ. તો પરમપરિત સંબંધમાં શું હોય તો દરેક T1 T2 T3 belongs to A માટે T1 T2 belongs to R અને T2 T3 belongs to R. આપણે લઈએ T1 T2 R માં હોય, T2 T3 R માં હોય, તો T1 અને T3 એ પણ R માં બતાવીએ. તો એ બતાવવા માટે અહીંયા T1 અને T2 belongs to R નો અર્થ શું થાય તો T1 અને T2 સમરૂપ છે અને T2 અને T3 સમરૂપ છે. આનો અર્થ શું થાય તો T1 અને T3 પણ સમરૂપ છે. તેથી T1 T3 belongs to R. તેથી R પરમપરિત છે. કેવો છે? પરમપરિત. હવે એમાં આગળ બતાવવાનું છે કે ત્રણ કાટકોણ ત્રિકોણ. હવે ત્રણ કાટકોણ ત્રિકોણ T1 ની બાજુઓ, આપણને T1 ની બાજુઓ આપી છે 3, 4, 5. T2 ની બાજુઓ એ આપી છે આપણને 5, 12, 13 અને T3 ની બાજુઓ 6, 8 અને 10. તો આ કાટકોણ ત્રિકોણ છે ત્રણ. આમાંથી આપણે T1 T2 અને T3 માંથી કયો R સંબંધ ધરાવે છે એ ચકાસવાનું છે. તો આમાંથી આપણે R સંબંધ કયો થાય એ ચકાસવા માટે આપણે પહેલા T1 અને T2 માટે લઈએ. હવે R સંબંધ ક્યારે થાય? જ્યારે બંને ત્રિકોણ કેવા હોય? સમરૂપ. અને સમરૂપ ક્યારે હોય? બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. આપણે અહીંયા ખૂણાની કંઈ જરૂર નથી, બાજુઓ સમપ્રમાણમાં થશે એટલે થઈ જશે. ચલો, પહેલું T1 અને T2 ની બાજુઓ નો ગુણોત્તર. ચલો, 3/5 પછી 4/12 અને 5/13. આ કઈ સરખી થાય નહીં. તેથી T1 અને T2 સમરૂપ નથી. ચલો, T2 અને T3 લઈએ. T2 અને T3 ની બાજુ ઓનો ગુણોત્તર. તો 5/6, 12/8
અને 13/10 આ પણ સરખું થતું નથી. તેથી T2 અને T3 સમરૂપ ત્રિકોણો નથી. એટલે પહેલું, આ બીજું, ત્રીજું. ત્રીજામાં આપણે T1 અને T3 ની બાજુઓ નો ગુણોત્તર. હવે ચલો આ બંનેનો ગુણોત્તર લઈએ તો 3/6, 4/8 અને 5/10. આ બધી કેવી થશે? સરખી. અને એના જવાબ શું આવશે? 1/2. તેથી T1 અને T3 સમરૂપ છે, જે R સંબંધ ધરાવે છે. કયો સંબંધ ધરાવે છે? R. આમ આપણે એક્ઝામ્પલ નંબર 12 આ રીતે આપણે કરી શકીએ. હવે આગળનું જે છે એ બીજા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.